આવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 12 ચેપ્ટર નંબર 7 સંકલન. તેની અંદર આપણે આજે સ્વાધ્યાય 7.6 ના જે બાકીના દાખલાઓ છે જે લાસ્ટ વિડિયોમાં જે કમ્પ્લીટ કરેલા હતા તે સિવાયના એક્ઝામ્પલ આજે આપણે શરૂઆત કરવાના છે, એટલે કે દાખલા નંબર 6 ની શરૂઆત કરવાના છીએ. લાસ્ટ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 7.6 ના કન્સેપ્ટ ક્લિયર કરેલા હતા, જેમ કે ખંડસર સંકલન, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. રેડી? તો તે કેવી રીતના મેળવવું તેની આપણે ફોર્મ્યુલા શીખ્યા અને તે ઉપરાંત આપણે તેના એક્ઝામ્પલ 1 થી 5 સોલ્વ કરેલા હતા. જે ખંડસર સંકલનની ફોર્મ્યુલા હતી તે એવી હતી મિત્રો કે બે ફંક્શનો જે મલ્ટીપ્લિકેશનમાં આપેલા હોય તો તેનું સંકલન મેળવવું હોય તો ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ રાખવાનું, સેકન્ડ નું ઇન્ટિગ્રેશન માઈનસ ઇન્ટિગ્રેશન માં ફર્સ્ટ નું ડેરિવેટિવ અને સેકન્ડ નું ઇન્ટિગ્રેશન. આ રીતના ફોર્મ્યુલા હતી, પરંતુ જે બે ફંક્શન હતા મિત્રો તેને ઓર્ડરમાં એટલે કે ક્રમમાં ગોઠવવા તે મહત્વનું હતું. જેના માટે ગુણધર્મ હતો મિત્રો LIATE. L એટલે લોગેરિધમ, I એટલે ઇન્વર્સ ફંક્શન, A એટલે એલ્જેબ્રિક ફંક્શન, T એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન અને E એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. આ ક્રમને ધ્યાનમાં રાખી જે ફંક્શનો આપેલા હોય તેને ક્રમમાં ગોઠવવાના હતા. આવા પ્રકારના નિયમને આધારિત આપણે જે ખંડસર સંકલનની શરૂઆત કરી દીધેલી હતી. એક જ એવો ટોપિક છે મિત્રો જે આપણે મોસ્ટ ટાઈમલી કહી શકાય કે સંકલનની અંદર આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાવાના ચાન્સીસ બહુ જ છે. તો ખંડસર સંકલનની ફોર્મ્યુલાને એકદમ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી અને યાદ રાખી લેવી, જેથી કરીને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં સરળતા રહેશે. તો બીજું ફંક્શન એવી રીતના રાખવાનું કે જેનું સંકલન થઈ શકે. રેડી? તો મિત્રો આજે આપણે દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. તો દાખલા નંબર 6 ની અંદર બે ફંક્શન આપેલા છે મલ્ટીપ્લિકેશનમાં. પહેલું ફંક્શન છે x2 અને બીજું ફંક્શન છે log x. તો આ બેનું આપણે ખંડસર સંકલનની મદદથી આપણે ઇન્ટિગ્રેશન કરવું હોય તો સૌથી પહેલા આપણે LIATE પ્રમાણે ચેક કરવું પડશે કે ક્રમમાં ગોઠવેલું છે કે નહીં. રેડી? કાઈ જોશો તો મિત્રો LIATE પ્રમાણે log પહેલા આવશે એટલે કે આ ફર્સ્ટ રાખવું પડે, સેકન્ડ એલ્જેબ્રિક ફંક્શન છે તો આના સેકન્ડ, એટલે કે LIATE પ્રમાણે જે ક્રમ હોય તે ક્રમમાં આપણે ગોઠવવાના થશે ને પછી આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું. તો અહીં આપણે પહેલા log લખી નાખશું મિત્રો. ઇન્ટિગ્રેશનમાં log x x2 dx. રેડી? હવે બે ફંક્શનો ક્રમમાં ગોઠવાઈ ગયા છે તો આપણે આનું શું કરશું મિત્રો, ફોર્મ્યુલા એપ્લાય કરી દઈશું સ્ટેપ બાય સ્ટેપ ચાલુ, જેથી કરીને આપણે જે આ નાના એક્ઝામ્પલોમાં પણ આપણે કે ડાઉટ થાય નહીં. રેડી? તો ફર્સ્ટ ફંક્શન એ સિરીઝ એટલે કે પહેલું પદ બહાર, બીજાનું સંકલન માઈનસ સંકલનમાં પહેલાનું વિકલન અને બીજાનું સંકલન. રેડી? આ dx એક લખવાનું રહેશે આ સંકલન માટે. નેક્સ્ટ હવે આ સંકલન કરશું log x x વર્ગનું સંકલન થશે x³ 3 માઈનસ આ સંકલનની સાઈન એસિડિક રાખવાની, અંદર જે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન માં તે કમ્પ્લીટ કરવાનું. log x નું વિકલન થશે 1/x, અહીંયા x વર્ગનું થશે x³ 3 અહીંયા dx. રેડી? હવે સિમ્પ્લિફિકેશન આપી દઈએ આ સ્ટેપમાં. તો અહીંયા આવશે મિત્રો x³ આગળ લખી નાખી ડિવિઝનમાં 3 log x એસિડિક માઈનસ ઇન્ટિગ્રેશન માં આ 1/3 કોન્સ્ટન્ટ છે તેને આગળ લખી નાખશું. અહીંયા x એક પર કટ થઈ જશે તો x વર્ગ મળશે dx. રેડી? હવે x વર્ગનું ઇન્ટિગ્રેશન કરશું તો અહીંયા ફાઇનલ આન્સર મળશે મિત્રો આપણને x³ 3 log x minus 1/3 અહીંયા x³ 3 plus c અને ફાઇનલ આન્સર આપણે લખો તો આ રીતે લખી શકીએ x³ 3 log x minus x³ 9 plus c. રેડી? તો આ રીતે આપણે આન્સર મળશે. રેડી? તો આ દાખલા નંબર 6 કમ્પ્લીટ થઈ છે મિત્રો. બહુ સિમ્પલ એક્ઝામ્પલો છે, કારણ કે તમને ખંડસર સંકલનની ફોર્મ્યુલા તમને આવડે છે કે કેવી રીતના એપ્લાય કરવી અને કેવી રીતના LIATE ગુણધર્મ એપ્લાય કરવો તે તમને આ લાસ્ટ વિડિયોમાં વ્યવસ્થિત શીખી ગયા છો. તો આ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, બહુ જ આરામથી સોલ્વ કરી શકા. તો આ દાખલા નંબર 6 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 7. નેક્સ્ટ મિત્રો દાખલા નંબર 7 ની રકમમાં લખેલું છે x sin inverse x. રેડી? અહીંયા પણ બે ફંક્શન આપેલા છે મિત્રો. અત્યાર લગીના એક્ઝામ્પલો જે સોલ્વ કર્યા તેમાં તમે ઓબ્ઝર્વેશન કરશો તો એક ફંક્શન તો તમને એલ્જેબ્રિક ફંક્શન આપેલું છે. રેડી? અને બીજું ફંક્શન કોઈ પણ એક અલગ પ્રકારનું હોય છે. તો અહીંયા અત્યારે તમને ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપેલું છે. તો આપણે સૌથી પહેલા LIATE ગુણધર્મ જે છે તે એપ્લાય કરવાની ટ્રાય કરશું. તો L એટલે લોગેરિધમ, લોગેરિધમિક ફંક્શન નથી. I એટલે કે ઇન્વર્સ, તો ઇન્વર્સ ફંક્શન છે તો તેને ફર્સ્ટ રાખવું પડશે. અને નેક્સ્ટ જે છે તે એલ્જેબ્રિક ફંક્શન છે અને આપણે લખી નાખશું મિત્રો sin inverse x x dx. રેડી? હવે આપણે જે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ની જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા આપણે કશું કે ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ, સેકન્ડ નું ઇન્ટિગ્રેશન માઈનસ ઇન્ટિગ્રેશન માં ફર્સ્ટ નું ડેરિવેટિવ અને સેકન્ડ નું ઇન્ટિગ્રેશન. રેડી? આ રીતે લખી નાખ્યું મિત્રો. આ તમે માની લો
ફેરવા નથી. તો આ ફર્સ્ટ ફંક્શન x આવે, સેકન્ડ sin ઇન્વર્સ x આવે, તો sin ઇન્વર્સ x નું સંકલન આપણે જાણતા નથી. રેડી? તો આવા સમયે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બીજું ફંક્શન કયું રાખવું અને પહેલું ફંક્શન કયું રાખવું. બરાબર છે? એટલા માટે જ આપણે સૌથી પહેલા આપણે ગુણધર્મો શીખી ગયા કે એટલે એ પ્રમાણે તમારે ગોઠવવાનું છે. તો એ પ્રમાણે ગોઠવાઈ જાય પછી તમે ઇન્ટિગ્રેશન કરો તમારા માટે સરળ થઈ જશે. રેડી? હવે આગળ વધીએ મિત્રો. sin ઇન્વર્સ x નું સંકલન થાય x1/2 -1 સોરી માઈનસ ઇન્ટિગ્રેશન માં આનો વિકલન કરી નાખી 1/√1 - x2. રેડી? મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિકલન અને સંકલનની ફોર્મ્યુલા મિક્સ ના થાય એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે હવે જે એક્ઝામ્પલો છે તેમાં વિકલન અને સંકલનના ફોર્મ્યુલાઓ મિક્સ થવાના ચાન્સીસ બહુ છે. રેડી? તો તેનું તમારે થોડું ધ્યાન રાખવાનું રહેશે. આ x છે તો x નું સંકલન થાય x ની બેટા છેદમાં 2. થોડુંક તમે થિંકિંગ કરશો મિત્રો એટલે તમારા આન્સર સાચા થશે. બાકી ડાયરેક્ટ લખવાની ટ્રાય કરશો તો ત્યાં વિકલનની જગ્યાએ સંકલન થઈ જશે અને સંકલનની જગ્યાએ વિકલન થઈ જશે. રેડી? તેનું થોડું ધ્યાન રાખજો. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. x1/2 sin ઇન્વર્સ x આ 1/2 આગળ લઈ લે. આ છે મિત્રો x2 ના છેદમાં √1 - x1 dx. રેડી? તો આ જે ઇન્ટિગ્રેશન છે મિત્રો તેમાં કોઈ પણ અત્યાર લગીમાં જે પણ ઇન્ટિગ્રેશન ભણી ગયા છે કોઈ પણ ઇન્ટિગ્રેશન અહીંયા એપ્લાય થઈ શકે છે. આ જે સેકન્ડ ઇન્ટિગ્રેશન આપણે જે કરવાનું હોય ત્યાં તો સેકન્ડ ઇન્ટિગ્રેશનની જગ્યાએ અત્યાર લગીમાં આપણે ઘણા બધા મિત્રો આ ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલાઓ શીખી ગયા, ઘણા બધી આ ટેકનિક શીખી ગયા. તો કોઈ પણ ટેકનિક્સ અહીંયા એપ્લાય કરવાની થતી હોય તો આપણે આ ઇન્ટિગ્રેશન અલગથી કરશું. કારણ કે આમાં આપણે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન યુઝ કરવું પડશે, મતલબ કે ટ્રિગોનોમેટ્રિક આદેશ લઈને. રેડી? x બરાબર કાં તો sin θ લઈ શકીએ કાં તો cos θ લઈ શકીએ. તો આપણે આને લખી નાખીએ ત્યારે x1/2 I is equal to x1/2 sin inverse x minus 1/2 I1. રેડી? અને ઇક્વેશન નંબર કીધું. હવે I1 નું આપણે ઇન્ટિગ્રેશન અલગથી કરી મેળવો. x1 માં √1 - x2 dx. રેડી? હવે આપણે આદેશ લેવાનો છે ત્રિકોણમિતિય આદેશ છે. x બરાબર કાં તો sin θ લ્યો અથવા તો cos θ લેશો તો તમને આ સોલ્યુશન કરવામાં સરળતા થશે. તો અહીં આપણે x બરાબર કે sin θ લઈએ છીએ મિત્રો, તો dx બરાબર શું મળશે આપણને? sin θ નું વિકલન cos θ અને dθ. રેડી? θ ની બાજુમાં dθ dx થાય તો dx આપણે લખી દઈશું. તો આ રીતના મિત્રો આપણે dx ની જગ્યાએ cos θ dθ લખી શકશું અને x ની જગ્યાએ આપણે sin θ લખી નાખશું. એટલે કે આખું જે વિધેય છે તે અત્યારે sin cos માં પડી ગઈ છે એટલે θ ના ટર્મમાં આવી ગયું. રેડી? અહીં આપણે લખી શકીએ sin θ upon 1 - sin square θ એટલે કે cos square θ into cos θ dθ. રેડી? sin θ is it is અહીંયા cos θ ઉપર મિત્રો વર્ગ છે તો વર્ગમાં રાખવું પડશે. રેડી? અહીંયા cos θ dθ આ કટ થઈ ગયા. sin વર્ગ θ મિત્રો sin વર્ગ θ નું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન પોસિબલ નથી. તેના માટે આપણે શીખ્યા હતા કે 2 sin θ બરાબર 1 - cos 2 θ. એ પ્રમાણે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું ઇન્ટિગ્રેશનમાં. 1 - cos 2 θ ડિવિઝનમાં 2 અને dθ. રેડી? તે આ ફોર્મ્યુલા છે મિત્રો. 2 sin square θ બરાબર 1 - cos 2 θ અને 2 cos વર્ગ θ હોય તો આપણે 1 cos 2 θ. રેડી? આ પ્રમાણે ફોર્મ્યુલા એપ્લાય કરીને ઇન્ટિગ્રેશન કરીએ છીએ. તો અત્યારે આ રીતના લખ્યું છે મિત્રો. 1/2 બહાર લઈ લે. ઇન્ટિગ્રેશનમાં 1 - cos 2 θ અને dθ. બેનું ઇન્ટિગ્રેશન સેપરેટલી થઈ શકશે. 1/2 કૌંસમાં θ 1 નું સંકલન શું થાય? θ. આ સેપરેટ ઇન્ટિગ્રેશન કરવાનું છે. આનું પણ ઇન્ટિગ્રેશન અને આનું પણ ઇન્ટિગ્રેશન માઈનસ cos θ નું સંકલન થશે sin 2 θ આપેલા છે તો 2 θ લખશું અને છેદમાં 2 લખી નાખશું પ્લસ c. સોરી અત્યારે c ડેશ રાખશું. c 1 નો ભાગ કરવાનો. નેક્સ્ટ θ ની કિંમત મૂકવાની છે મિત્રો. તો આને પહેલા આપણે એપ્લાય કરી દઈએ. sin 2 θ ની ફોર્મ્યુલા સિંગલ θ માં કન્વર્ટ થાય કારણ કે આપણે sin θ બરાબર x લખી શકીએ તો એ પ્રમાણે જોઈએ તો 1 θ/2 લખી શકીએ પહેલા માઈનસ અહીંયા 2 sin θ cos θ અને છેદમાં 4 પ્લસ c1. રેડી? હવે sin θ ની જગ્યાએ તમે x લખી શકશો અને cos θ બરાબર શું થશે? √1 - x1 થશે. રેડી?
રેડી કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીંયા તમે જોશો મિત્રો sin θ જે છે તેની જગ્યાએ તમે ડાયરેક્ટલી આપણે લખી શકો sin cos θ નું કન્વર્ટ થવું હોય તમે શું લખી શકો √ માં 1 - cos square θ અને તેના ઉપર તમે cos θ ની કરતા બનાવશો તો શું થઈ જશે √ માં 1 - x વર્ગ રેડી તો sin θ બરાબર x હોય તો cos θ બરાબર આ થશે એટલે કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પણ તમે જોઈ શકો આવી રીતના આ θ હોય તો સામેની બાજુ x અને 1 રેડી તો આ શું થશે મિત્રો પાછળની બાજુ કર્ણનો વર્ગ માઈનસ આ સામેની બાજુનો વર્ગ રેડી હવે cos θ એટલે કે પાછળની બાજુ છેદમાં કરવાનો એટલે 1 - x વર્ગનો વર્ગ રેડી તો આ cos θ એટલે કે તે લખશું અને sin θ એટલે કે x લખશું θ એટલે કે sin inverse x લખશું રેડી અને આન્સર મળશે મિત્રો sin inverse x છેદમાં 2 આ 2 કટ થઈ જશે -x/2 sin θ એટલે કે x લખ્યા by 2 એ સીધી cos θ એટલે કે લખી નાખશું √ માં 1 - x વર્ગ પ્લસ c1 રેડી હવે તે વસ્તુ પાછળ લખી નાખશું તો i વર્ગની જગ્યાએ અહીંયા ડાયરેક્ટ કોન્સ્ટન્ટ c1 લખેલું છે આ કોન્સ્ટન્ટ આપણે અત્યારે c લખશું રેડી અને ફાઇનલ આન્સર મળશે આપણે આ લખાઈ જાય પછી આ બધું કરવાનું અને પછી તેનો પરથી આ લખવાનું થશે રેડી અત્યારે લખું છું મિત્રો આ x/2 sin inverse x એ સીધી જ રહેશે અહીંયા -1/2 બ્રેકેટમાં લખી નાખશું sin inverse x/2 x/2 √ માં 1 - x વર્ગ અને કૌંસની બહાર આપણે પ્લસ c કરી નાખશું 1/2 -1/2 આપણે અંદર મલ્ટીપ્લાય કરી નાખશું એટલે આપણે ફાઇનલ આન્સર મળી જશે મિત્રો x/2 sin inverse x minus sin inverse x/4 2 * 2 4 minus plus x/4 √ માં 1 - x વર્ગ અને પ્લસ c રેડી તો મિત્રો આ ફાઇનલ આન્સર મળી ગયો તો અહીં તમે જોઈ શકો છો કે જે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ની ફોર્મ્યુલા આપણે થઈ ગઈ પછી તેની આપણે સિમ્પ્લિફિકેશન કર્યું એટલે ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન જે હતા બધું કર્યું તો અહીંયા જે આપણે ઇન્ટિગ્રેશન કર્યું મિત્રો તે આપણે અલગથી કરવું પડ્યું કારણ કે આ જે ઇન્ટિગ્રેશન છે તે થોડુંક મતલબ કે ત્રિકોણમિતિ આદેશ લઈને આપણે સંકલન કરવાનું હતું તો તે આપણે સાથે સાથે કર્યું હોત તો આપણે સાથે સાથે લખવું પડે તો તે થોડુંક વધારે ટાઈમ થઈ જાય રેડી એટલા માટે શું કરવાનું આપણે ઇન્ટિગ્રેશન અલગથી કરી અને પાછો જે આન્સર હતો તે મૂકી દીધો રેડી તો આ રીતના આપણે ફાઇનલ આન્સર મેળવ્યો મિત્રો x/2 sin inverse minus sin inverse x minus sin inverse x/4 plus x/4 √ માં 1 - x વર્ગ પ્લસ c રેડી તો આ મિત્રો દાખલા નંબર 7 કમ્પ્લીટ થયો નેક્સ્ટ જોશું દાખલા નંબર 8 રેડી મિત્રો સાથે સાથે આપણે ખંડસ્વર સંકલનની ફોર્મ્યુલા નોંધી લેવાની કારણ કે ફોર્મ્યુલા નહીં આવડે તો તમે આગળના સ્ટેપ કરી શકશો નહીં ગમે એવું તમને ઇન્ટિગ્રેશન આવડતું હશે પરંતુ ખંડસ્વર સંકલનની ફોર્મ્યુલા તમને નહીં ખબર હોય તો આમાં જે આપણે આગળની પ્રોસિજર કરી તે તમે કરી શકો નહીં એટલે કે ખંડસ્વર સંકલનની ફોર્મ્યુલા શું છે મિત્રો પહેલું પદ બારે બીજાનું સંકલન માઈનસ સંકલનમાં પહેલાનું વિકલન અને બીજાનું સંકલન રેડી પરંતુ જે બે ફંક્શન હોય છે તેને આપણે ક્રમમાં ગોઠવવાના હોય છે રેડી LIT પ્રમાણે LIT જે ગુણધર્મો છે તે ગુણધર્મો પ્રમાણે તમારે ગોઠવવાના હોય છે રેડી તો આવું તમારે વચ્ચે વચ્ચે બોલતું રહેવાનું એટલે તમને આવડતી જાય ફોર્મ્યુલા 8મા દાખલો જોઈએ મિત્રો હવે x * tan inverse x રેડી તો મિત્રો x * tan inverse x જે છે તેમાં પણ એક એલ્જિબ્રિક ફંક્શન છે અને એક ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે તો જો આગલો એક્ઝામ્પલ કરો તે જ રીતના પ્રોસિજર થશે તો અહીંયા ઇન્વર્સ ફંક્શન ને પહેલા લખવાનું હશે એટલે શું મિત્રો ઇન્ટિગ્રેશનમાં tan inverse x * x dx રેડી એટલે એ પ્રમાણે આપણે પહેલા ક્રમમાં ગોઠવી નાખ્યા છે હવે ખંડસ્વર સંકલનની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશું મિત્રો પહેલું ફંક્શન એઝ ઇટ ઇઝ એટલે કે tan inverse as it is tan inverse x બીજાનું સંકલન માઈનસ સંકલનમાં પહેલા ફંક્શનનું વિકલન બીજા ફંક્શનનું સંકલન રેડી આ રીતના આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી દીધી નેક્સ્ટ આપણે જે ઇન્ટિગ્રેશન હોય તે ઇન્ટિગ્રેશન કરશું અને જે ડિફરન્શિએશન હોય તે ડિફરન્શિએશન કરશું આ ઇન્ટિગ્રેશન અને રિમોટ ટ્રાન્સફર અંદરનું જે ફંક્શનનું જે વિકલન અને સંકલન થાય છે તે કરી નાખશું આપણે tan inverse x as it is x નું સંકલન x ની ભેગા છેદમાં 2 રેડી
થઈ જાય અને છેદમાં 2 રાખી દઈએ, મતલબ કે કાઢીએ છે એટલે લખી દેવાનું માઈનસ સંકલનમાં tan inverse x નું વિકલન મિત્રો તમે જાણો છો 1/1 + x² થાય અને આનું સંકલન થાય x²/2 dx. રેડી? તો આ જે ઇન્ટિગ્રેશન છે મિત્રો તેના વિશે આપણે વિચારવાનું તો સાત જે સુપર પ્રોસીજર છે કોમન છે બધા દાખલા માટે 8 નો દાખલો જે મળી છે તે દરેક દાખલામાં 1 થી 8 દાખલા લગી કોમન પ્રોસીજર આવી. હવે જે આ ઇન્ટિગ્રેશન છે મિત્રો તે અલગ અલગ પ્રકારનું હોય છે તેના માટે આપણે વાત કરવાની છે. તેના અંદર વ્યવસ્થિત લખી રાખીએ x²/2 tan inverse x અને 1/2 x² ના છેદમાં 1 + x². રેડી? dx. તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર x ની 2 ઘાત નીચે પણ x ની 2 ઘાત. તો આ જે સમય વિધેય છે તે અનુચિત સમય વિધેય છે, તો ઉપર નીચે સરખી ઘાત હોય ત્યારે આપણે છેદમાં જે વિધેય આપેલું છે તેને અંશમાં સેટ કરવાની ટ્રાય કરવાની થઈ જશે. રેડી? આ જોઈએ મિત્રો આ x² આપેલા છે તો 1 ઉમેરી દે 1 બાદ કરી પછી સેપરેટ છેદ આપી દઈશું, આપણે ઇન્ટિગ્રેશન કરી શકશું આરામથી. તો x²/2 tan inverse x. માની લો કે આ જે ઉચિત સમય વિધેય હોય તો આપણે આંશિક અપૂર્ણાંકની રીતે એપ્લાય કરવી પડે. જે આપણે લાસ્ટ એક્સરસાઇઝમાં આપણે સોલ્વ કરેલી હતી તો આપણે ત્યાં એપ્લાય કરવી પડે. જો ઉચિત સમય વિધેય હોય તો એટલે કે છેદમાં જે વિધેય આપેલું છે તેના કરતા ઓછી ઘાત વાળું અંશમાં વિધેય હોય તો. રેડી? અત્યારે આ બેમાં સરખી છે તો આપણે આ રીતે સેટ કરી શકીએ મિત્રો 1 + x² એટલે કે 1 ઉમેરા 1 બાદ કર્યા 1 + x² dx. રેડી? અહીંયા સેપરેટ ડિવિઝન આપી દઈશું. આ જે 1 + x² છે તે સેપરેટ આપશું. રેડી? તો ઉપર છે x²/2 tan inverse x -1/2 ઇન્ટિગ્રેશન માં સેપરેટ છેદ આપી દઈશું એટલે 1 + x² ડિવિઝન માં પણ 1 + x² -1/1 + x². રેડી? આ બે કટ થઈ જશે એટલે 1 + ના જે બે ઇન્ટિગ્રેશન આપણે સેપરેટ આપી દઈશું. સાથે સાથે માઈનસ આગળ જે આપેલા છે અને 1/2 આપેલા છે તે પણ સાથે આપી દઈશું. 1/2 ઇન્ટિગ્રેશન માં 1 dx માઈનસ માઈનસ પ્લસ 1/2 યા પણ આપશું ઇન્ટિગ્રેશન ની સાઈન આપશું 1/1 + x² dx. રેડી? બધાના ઇન્ટિગ્રેશન આપણે આરામથી સોલ્વ કરી શકશું. એમ કરશું મિત્રો x²/2 લખશું અહીંયા tan inverse x -1/2 as it is અને 1 નું ઇન્ટિગ્રેશન થશે x/x લખી લેગા પ્લસ 1/2 અને 1/1 + x² નો આપણે સંકલન કરવાનું છે. ભાઈ તમે જોઈ શકો છો કે tan inverse x નું વિકલન થાય છે 1/1 + x² તો 1/1 + x² નું સંકલન થશે tan inverse x. ભાઈ ના તમને ફોર્મ્યુલા જોવા મળે છે આ લખી નાખશું મિત્રો tan inverse x + c. રેડી? આનો પણ તમારે સાદુરૂપમાં કોઈ આપી શકો કે આમાંથી tan inverse x કોમન કાઢી નાખો 1/2 કોમન કાઢી નાખો તો પણ આપણે કરી શકીએ એનો આન્સર tan inverse x બ્રેકેટમાં x² + 1 - x/2 + c. રેડી? તો આ રીતે આપણે લાસ્ટમાં દાખલાનો જે આપેલો છે x tan inverse x તેનો આપણે ફાઇનલ આન્સર મળી ગયો. પહેલા દાખલાનો પ્રાટ કમ્પ્લીટ છે. નેક્સ્ટ જોઈશું દાખલા નંબર 9. તો મિત્રો દાખલા નંબર 9 ની રકમ જોશો તો x * cos inverse x જે આપણે દાખલા નંબર 7 કર્યો તેના જેવો છે. તો આપણે ટ્રાય કરી છે. તો પહેલા ફંક્શન છે x અને પહેલું એલ્જિબ્રિક અને બીજો ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી. તો આપણે ક્રમમાં પહેલા મૂકી નાખશું cos inverse x પહેલા આવશે * x dx થશે. રેડી? હવે ખંડસ્થ સંકલનનું જે ફોર્મ્યુલા છે તે એપ્લાય કરી દઈશું. ફર્સ્ટ as it is સેકન્ડ નું ડેરિવેટિવ સોરી ઇન્ટિગ્રેશન માઈનસ ઇન્ટિગ્રેશન માં ફર્સ્ટ નું ડેરિવેટિવ સેકન્ડ નું ઇન્ટિગ્રેશન. રેડી? આ રીતના થશે. હવે જ્યાં પણ સંકલનની સાઇન છે તે સંકલન કરશું અને ડિફરન્શિએશનની સાઇન છે તે ડિફરન્શિએશન કરશું. તો cos inverse x as it is x નું ઇન્ટિગ્રેશન x²/2 માઈનસ ઇન્ટિગ્રેશન માં cos inverse x નું વિકલન થશે -1/1 - x² અને x નું સંકલન થશે મિત્રો x²/2 dx. રેડી? માઈનસ નીચે આગળ આવી જશે 1/2 આગળ આવી જશે તો એ લખી શકશો આપણે x²/2 આ cos inverse x માઈનસ માઈનસ પ્લસ 1/2 આ છે x²/1 - x² dx. રેડી? અને આપણે આ પર કહીએ મિત્રો અને એનું ઇન્ટિગ્રેશન આપણે અલગથી કરીએ કારણ કે અહીં જે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે મિત્રો તેમાં આપણે ત્રિકોણમિતિ આદર્શ લેવો પડશે. તો અહીંયા I1 = ઇન્ટિગ્રેશન માં x²/1 - x² dx. હવે ત્યાં થશે. રેડી? હવે જેમ આપણે દાખલા નંબર 7 માં x = sin θ લીધા હતા મિત્રો અહીંયા આપણે x = cos θ લઈએ તો શું થાય તો આપણે જોઈ લઈએ. કોઈ ડિફરન્સ નહીં આવે આન્સર તો સેમ જ આવશે પરંતુ આપણે ખાલી આદેશ અલગ લઈએ છીએ જેથી કરીને તમને આઈડિયા આવી શકે કે આપણે અહીંયા આગલા દાખલામાં પણ x = cos θ લીધેલા હોય તો શું થાય. રેડી? તો અહીંયા મિત્રો શું થાય
dx બરાબર -sin θ d θ થશે. રેડી? તો લખી નાખી ઇન્ટિગ્રેશન માં x ની જગ્યાએ cos θ એટલે કે cos વર્ગ θ થઈ જશે છેદમાં અંડર રૂટ માં 1 cos વર્ગ θ થઈ જશે માઈનસ sin θ into d θ. રેડી? આ 1 cos વર્ગ θ એટલે sin વર્ગ θ થશે અને sin વર્ગ θ નું વર્ગમૂળ કાઢશો એટલે sin θ થઈ જશે. અહીં લખીશું મિત્રો cos વર્ગ θ માઈનસ sin θ ડિવિઝન માં sin θ અને અહીંયા d θ. આ બે કટ કરી નાખો માઈનસ સાઈન આગળ લઈ લો cos વર્ગ θ d θ. રેડી? તો મિત્રો cos વર્ગ θ નું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન આપણી પાસે પોસિબલ નથી તો આપણે જાણીએ છીએ કે 2 cos વર્ગ θ બરાબર 1 પ્લસ cos 2 θ લખી શકીએ. તો આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દઈશું તો માઈનસ માં ઇન્ટિગ્રેશન માં 1 પ્લસ cos 2 θ d θ. રેડી? હવે સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દે મિત્રો તો સંકલન થશે θ અને આનું સંકલન થશે cos નું સંકલન થશે મિત્રો જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે sin નું વિકલન cos થાય. રેડી? sin નું વિકલન cos થાય તો cos નું સંકલન શું થશે મિત્રો sin થશે. રેડી? sin 2 θ છેદમાં 2 પ્લસ c. રેડી? હવે sin 2 θ ની ફોર્મ્યુલા આપણે કરી દે માઈનસ θ પ્લસ 2 ટાઈમ અહીંયા આપણે આગળ 1/2 લખતા ભૂલી ગયા તો 1/2 લખી નાખ્યું મિત્રો आगे फॉर्मूला में आगे 1/2 જોઈએ. રેડી? sin θ cos θ છેદમાં 2 પ્લસ આ 2 કટ કરી દે બધી કિંમત મૂકી દે મિત્રો θ એટલે cos ઇન્વર્સ x sin θ ની જગ્યાએ અંડર રૂટ માં 1 sin θ બરાબર આપણે શું લખીશું અંડર રૂટ માં 1 x વર્ગ θ x વર્ગ જેમ આપણે આગલા દાખલામાં આપણે sin θ બરાબર x હતો તો cos θ બરાબર અંડર રૂટ માં 1 x વર્ગ લખી શકીએ. તો અહીં cos θ બરાબર x છે તો sin θ બરાબર અંડર રૂટ માં 1 x વર્ગ લખી શકીએ. લખશું મિત્રો -1/2 θ ની જગ્યાએ લખશું cos ઇન્વર્સ x અહીંયા x આવશે ને અહીંયા અંડર રૂટ માં 1 x વર્ગ આવશે. રેડી? તો આપણે પહેલા x લખી નાખી અને ઇન્ટુ 1 x વર્ગ પ્લસ c. આજે આન્સર છે મિત્રો આમાં મૂકી દેશું એટલે માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ થઈ જશે x વર્ગ 2 cos ઇન્વર્સ x માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ 1/2 into 1/2 એટલે 1/4 બ્રેકેટ માં cos ઇન્વર્સ x પ્લસ x into અંડર રૂટ માં 1 x વર્ગ અને પ્લસ c. રેડી? તો આ રીતના આન્સર મળશે મિત્રો. આનું તમે સાદુરૂપ પણ આપી શકો છો કે કોસિનસ વાળા ભેગા કરો અને કોમન કાઢ નાખો એવું સાદુરૂપ આપી નાખો તમે આન્સર લખી શકો છો. રેડી? તો આ રીતે તમે જોઈ શકો છો કે દાખલા નંબર 9 બેઠે છે જે દાખલા નંબર 7 જેવો જ હતો. તો આવા પ્રકારના મિત્રો જે ટેક્સ્ટ બુકમાં પણ એક્ઝામ્પલ હતો તે તમે જાતે સોલ્વ કરી શકો છો જેથી કરીને તમે ખંડસ્થ સંકલનની પ્રેક્ટિસ પણ થશે. અને ક્યારેક એવું પણ બનશે મિત્રો LIT પ્રમાણે તમે ના ગોઠવેલું હોય અને છતાં પણ તમે ઇન્ટિગ્રેશન કરવાની ટ્રાય કરશો તો તમને કંઈક પ્રોબ્લેમ આવશે તો તે પ્રોબ્લેમ થી તમને આઈડિયા આવશે કે LIT પ્રમાણે તમારે ફરજિયાત ગોઠવવું પડશે. રેડી? તો તે ક્રમને ધ્યાનમાં રાખીને ખંડસ્થ સંકલનની ફોર્મ્યુલા એપ્લાય કરી તેવી રીતના તમે ટેક્સ્ટ બુકમાં જે એક્ઝામ્પલ હોય તે પણ તમે એપ્લાય કરી શકો છો. દાખલા નંબર 9 કમ્પ્લીટ છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 10. તો મિત્રો હવે દાખલા નંબર 10 આવ્યો. દાખલા નંબર 10 માં sin ઇન્વર્સ x આખેનો વર્ગ લીધેલો છે. રેડી? તો મિત્રો હવે તમને જે દાખલા જોવા મળશે તેમાં તમને આદેશ લેવાનો થશે કારણ કે સંયોજિત વિધેયો આપેલા છે. સંયોજિત વિધેયો આપેલા હોય તો આપણે આદેશ લેવો કમ્પલ્સરી રહેશે કારણ કે ડાયરેક્ટ તમે ખંડસ્થ સંકલન નહીં એપ્લાય કરી શકો sin ઇન્વર્સ x sin ઇન્વર્સ x કારણ કે sin ઇન્વર્સ x નો આપણે સંકલન જાણતા નથી તો અહીં આપણે આદેશ લેવો પડશે મિત્રો. રેડી? તો sin ઇન્વર્સ x બરાબર આપણે શું લઈ લઈશું θ લઈ લઈશું. આ લઈએ મિત્રો sin ઇન્વર્સ x બરાબર θ. રેડી? માની લો કે તમે sin ઇન્વર્સ x sin ઇન્વર્સ x લખો છો તો પેલું પદ બહાર રહેશે એટલે કે sin ઇન્વર્સ x બહાર રહેશે sin ઇન્વર્સ x નું સંકલન આવશે માઈનસ ઇન્ટિગ્રેશન માં sin ઇન્વર્સ x નું ડિફરન્શિએશન અને ઇન્ટુ sin ઇન્વર્સ x નું ઇન્ટિગ્રેશન આવશે. તો ઇન્ટિગ્રેશન જ્યારે આવશે ત્યારે આપણે ઇન્ટિગ્રેશન કરી શકશું નહીં અથવા તો તે અમારે અલગથી ખંડસ્થ સંકલન પ્રમાણે એપ્લાય કરવું પડશે. રેડી? તે થોડીક પ્રોસિજર લેન્થી થઈ જશે એટલા માટે આપણે શું કરીએ છીએ મિત્રો sin ઇન્વર્સ x બરાબર સ્ટાર્ટિંગમાં જ આપણે શું કરીએ છીએ આદેશ લઈએ છીએ. રેડી? તો sin ઇન્વર્સ x બરાબર θ લેશો તો x બરાબર sin θ થશે એટલે કે dx બરાબર શું થશે મિત્રો cos θ d θ થશે. રેડી? તો આ is equal to આપણે એપ્લાય કરીએ sin ઇન્વર્સ x ની જગ્યાએ θ લખી નાખશું θ નો સ્ક્વેર ds ની જગ્યાએ લખશું cos θ d θ. રેડી? પહેલું પદ અને બીજું પદ LIT પ્રમાણે ગોઠવેલું છે કારણ કે એલ્જિબ્રિક છે આ ટ્રિગોનોમેટ્રિક છે LIAT રેડી? તો ગોઠવેલું છે ક્રમમાં પહેલું પદ બારે બીજાનું સંકલન માઈનસ સંકલનમાં
પહેલાનું વિકલન અત્યારે થીટાની સાપેક્ષમાં છે તો એ લખવું પડશે એ પ્રમાણે અને બીજાનું સંકલન થીટા d થીટા રેડી તો આ પ્રમાણે આપણે એકલા કરતા જશું અહીંયા અત્યારે જે થીટા સ્ક્વેર છે મિત્રો હવે આપણે ઇન્ટિગ્રેશન ને ડિફરન્શિએશન સેપરેટ કરવાનું છે તો થીટા સ્ક્વેર ઇઝ cos થીટા નું ઇન્ટિગ્રેશન થશે sin થીટા માઈનસ ઇન્ટિગ્રેશન માં થીટા સ્ક્વેર નું ડિફરન્શિએશન 2 થીટા અહીંયા ઇન્ટિગ્રેશન થશે cos થીટા નું sin થીટા d થીટા રેડી તો અહીંયા તો આ બાજુનો ભાગ જે છે તે કમ્પ્લીટ થઈ ગયો આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે 2 થીટા sin થીટા તો અહીંયા વળી પાછું આપણે શું મિત્રો ખંડસ્થ સંકલન રેડી અહીંયા ખંડસ્થ સંકલન એપ્લાય કર્યું તો પાછું આપણને જે સંકલન અંદર કરવાનું હોય છે તેમાં પાછું આપણને ખંડસ્થ સંકલન એપ્લાય કરવાનું છે તો અહીંયા પાછું આપણે ખંડસ્થ સંકલન એપ્લાય કરીએ રેડી તો અહીંયા શું મિત્રો થીટા સ્ક્વેર sin થીટા માઈનસ થીટા બ્રેકેટમાં લખી નાખશું પહેલું પદ બારે બીજાનું સંકલન માઈનસ સંકલનમાં પહેલાનું વિકલન બીજાનું સંકલન રેડી બ્રેકેટ કમ્પ્લીટ કરનાશું હવે એનું સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસીજર કરતા જઈએ આ એસિડી નાખતા જશું થીટા સ્ક્વેર sin થીટા માઈનસ 2 થીટા એસિડી sin થીટા નું સંકલન થશે માઈનસ cos થીટા રેડી સંકલનમાં તમે જાણો છો મિત્રો જે આન્સર કોમાં આવે તે માઈનસ માં હોય અને વિકલનમાં જે વિધેય કોમાં આવે છે તેનું વિકલન માઈનસ માં આવશે રેડી અહીંયા જે આન્સર આવે છે મિત્રો તે કોમાં આવશે તો માઈનસ માં આવશે તે સંકલન વિકલન અહીંયા હવે વિકલન કરવાનું છે 2 થીટા નું અહીંયા 2 થશે sin થીટા નું સંકલન માઈનસ cos થીટા અને d થીટા એ લખશું રેડી આ બધી સંકલન બાકી છે હજી આપણે એપ્લાય કરી દઈએ થીટા સ્ક્વેર sin થીટા માઈનસ બ્રેકેટમાં આ માઈનસ ની સામે આગળ લઈને કોડ કરે તો 2 થીટા cos થીટા થઈ જશે આ માઈનસ ની સામે આગળ આવી જશે પ્લસ થઈ જશે 2 કોન્સ્ટન્ટ છે તો 2 બારે રહેશે cos થીટા નું સંકલન થશે sin થીટા પહેલા લખી નાખશું મિત્રો sin થીટા રેડી અને છેલ્લે આપણે પ્લસ સી કરી નાખશું કારણ કે હવે આપણે કોઈ ઇન્ટિગ્રેશન બાકી નથી ફાઇનલ આન્સર આપણે મળી ગયો છે પરંતુ થોડું સાદું વાપરવું પડશે ને છેલ્લે થીટાની કિંમત પણ મૂકવું પડશે માઈનસ માઈનસ પ્લસ 2 થીટા cos થીટા પ્લસ માઈનસ 2 sin થીટા પ્લસ રેડી હવે ત્યાં sin થીટા હોય x લખશું cos થીટા હોય ત્યાં અંડર રૂટમાં 1 - x વર્ગ લખશું અને થીટા હોય sin x લખી નાખશું રેડી તો અહીં થીટા છે તો લખશું sin ઇન્વર્સ x તેનો સ્ક્વેર sin થીટા છે અહીંયા x લખશું પ્લસ 2 થીટા છે તો sin ઇન્વર્સ x લખશું cos થીટા છે તો ઇન્ટુ માં 1 - x વર્ગ લખી નાખીએ cos થીટા એટલે અંડર રૂટમાં 1 - x વર્ગ માઈનસ 2 sin થીટા એટલે શું મિત્રો x by x લખી નાખશું અને પ્લસ તો આપણે શું થશે મિત્રો ફાઇનલ આન્સર રેડી તો મિત્રો તમે જોઈ શકો છો આદેશ લઈ અને પછી આપણે શું કર્યું ખંડસ્થ સંકલન એપ્લાય કર્યું તો ખંડસ્થ સંકલન એપ્લાય કર્યું તો પાછું જે આપણે સંકલન આવે ત્યાં વળી પાછું આપણે શું કર્યું ખંડસ્થ સંકલન એપ્લાય કર્યું અને પછી આપણે ફાઇનલ આન્સર મળી ગયો રેડી તો આ મિત્રો આપણે દાખલા નંબર 10 કમ્પ્લીટ થઈ છે નેક્સ્ટ વિડિયો દાખલા નંબર 11 તેમાં પણ તમને આદેશ જોવા મળશે તો આપણે તે જોઈએ તો મિત્રો ખંડસ્થ સંકલનની ફોર્મ્યુલા પણ એકવાર રિપીટ કરી લઈએ પહેલું પદ બારે બીજાનું સંકલન માઈનસ સંકલનમાં પહેલાનું વિકલન અને બીજાનું સંકલન રેડી આ રીતના રિપીટ કરતા રહેશો મિત્રો 10 12 વખત આ રીતના રિપીટ થઈ જાય તો પણ તમને વ્યવસ્થિત યાદ રહી જશે પછી તમારે મેઈન ફોકસ કરવાનો છે ફોર્મ્યુલા ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા વ્યવસ્થિત આવડવી જોઈએ અને મિક્સ ના થવી જોઈએ તે તમારે થોડું ધ્યાન રાખવાનું રેડી તો હવે જોઈએ દાખલા નંબર 11 ઇન્ટિગ્રેશનમાં x cos inverse x division માં અંડર રૂટમાં 1 - x વર્ગ dx રેડી તો મિત્રો આવું બધું જ્યારે વિધેય છે sin cos inverse x x ડિવિઝન માં અંડર રૂટમાં 1 - x વર્ગ તો આ જ્યારે તમને એક્ઝામ માં પૂછાય આ રીતના તો તમને ડાયરેક્ટલી તો આઈડિયા આવવો જોઈએ ને કે ખંડસ્થ સંકલન થી કરવાનું કારણ કે ખંડસ્થ સંકલન પહેલા પણ આપણે ઘણી બધી મેથડો મળી ગયા કે જેમાં આપણે ઇન્ટિગ્રેશનમાં ડિવિઝનના ફોર્મમાં હોય કે અલગ અલગ ફોર્મમાં હોય તો ત્યારે આપણે આઈડિયા આપણને શું આવે તે જોવાનું છે તો મિત્રો સૌથી પહેલા તમને આદેશની રીત યાદ આવવી જોઈએ કારણ કે cos inverse x નું વિકલન તમને જોવા મળે છે 1/√1 - x વર્ગ પણ માઈનસ માં હોવું જોઈએ
તે તમને જોવા મળે છે. તો આપણે સૌથી પહેલા આદેશની રીત એપ્લાય કરવાની છે. કઈ મેથડથી એપ્લાય થશે તે આપણે અત્યારે ધ્યાનમાં રાખવાનું નથી, કારણ કે આપણે તેવું માની કે એક્ઝામમાં પૂછાયેલો છે. તો અત્યારે ખંડસ્થ સંકલનની રીત આવે છે, એટલા માટે આપણે એવું નથી વિચારવાનું કે ખંડસ્થ સંકલન થશે. રેડી? અત્યારે એવું વિચારશું કે આદેશની રીત લીધી છે. તો આપણે શું કરશું? તો cos inverse x બરાબર અત્યારે આપણે θ લઈ લઈએ. આનો વિકલન કરશું તો -1/1 x વર્ગ બરાબર dθ ના છેદમાં dx થશે. તો આપણી પાસે આનું છે મિત્રો dx ના છેદમાં √1 x વર્ગ, એટલે શું dx ના છેદમાં √1 x વર્ગ બરાબર શું થશે? તો -dθ -dθ. રેડી? તો dx ના છેદમાં √1 x વર્ગ છે કે -dθ લખી રાખશું. x ની જગ્યાએ આપણે શું લખી રાખશું મિત્રો? cos θ લખી રાખશું. રેડી? અને લખશું I ઇન્ટિગ્રેશન માં cos θ cos inverse x ની જગ્યાએ θ અને dx by √1 x વર્ગ ની જગ્યાએ -dθ. રેડી? માઈનસ નિશાની આગળ લખી નાખું, અને કર્મમાં લખી નાખું θ cos θ એલજીબ્રી અને ટ્રિગોનોમેટ્રી અને dθ. રેડી? સિમ્પલ પ્રોસિજર મિત્રો. આદેશ લેવા ગયો એટલે તમને આઈડિયા આવશે કે બે ફંક્શન મલ્ટીપ્લિકેશન માં છે, આ બે ફંક્શન મલ્ટીપ્લિકેશન માં છે, ભાઈ એલ્જિબ્રિક ને ટ્રિગોનોમેટ્રિક જોવા મળે છે. તો આપણે ડાયરેક્ટલી યાદ આવી જવું કે ખંડસ્થ સંકલન એપ્લાય થશે. તો ખંડસ્થ સંકલન આપણે એપ્લાય કરીએ મિત્રો. તો ખંડસ્થ સંકલનની ફોર્મ્યુલા તમે જાણો છો તે પ્રમાણે ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ સંકલન, બીજા ફંક્શનનું સંકલન માઈનસ સંકલનમાં પહેલા ફંક્શનનું વિકલન, બીજા ફંક્શનનું સંકલન. રેડી? આ રીતના થશે. નેક્સ્ટ માઈનસ એઝ ઇટ ઇઝ θ નો આપણે θ રાખશું, cos θ નું સંકલન શું થાય મિત્રો? sin θ થશે. માઈનસ સંકલનમાં θ નું વિકલન θ² બાય વિકલન કરવાનું છે એટલા માટે 1 થશે. રેડી? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. cos θ નું સંકલન sin θ. રેડી? અને dθ. હજી આપણે સંકલન કરવાનું બાકી છે એટલે પ્લસ થી લખશું નહીં. રેડી? માઈનસ બ્રેકેટમાં θ sin θ માઈનસ આનું ઇન્ટિગ્રેશન થશે તો sin θ નું ઇન્ટિગ્રેશન શું થાય? માઈનસ cos θ કરાય, માઈનસ માઈનસ પ્લસ કરી નાખશું અને પ્લસ થી કરી નાખશું. ફાઇનલ આન્સર આપણે આ θ ના ટર્મમાં મળ્યો છે. તો હવે θ ની કિંમત આપણે પૂછું cos inverse x, અને જે sin θ છે મિત્રો, જે sin θ ની કિંમત આવી જશે √1 x વર્ગ. જ્યાં cos θ છે ત્યાં આપણે x લખશું. રેડી? તો બે માઈનસ માં આન્સર આવશે. θ ની જગ્યાએ cos inverse x sin inverse sin θ છે તો √1 x વર્ગ માઈનસ નિશાની પર સાથે મલ્ટીપ્લાય કરે cos θ એટલે x, તો -x + c. રેડી? તો મિત્રો તમે જોઈ શકો છો દાખલા નંબર 11 કમ્પ્લીટ થયો. તો સ્ટાર્ટિંગમાં આપણે આદેશની રીત એપ્લાય કરી અને પછી આપણે આઈડિયા એવો કે સંકલન કરવાનું છે. રેડી? આદેશ લઈને જે આપણને ફંક્શન મળે છે તે સંકલન જે છે તે આપણે ખંડસ્થ સંકલનથી કરવાનું હતું. તો આપણે ખંડસ્થ સંકલનથી કમ્પ્લીટ કરવાનું. રેડી? તો મિત્રો અહીંયા આપણને ફાઇનલ આન્સર મળી ગયો. cos inverse x માઈનસમાં છે, બંને માઈનસ કોમન કાઢી નાખો તો પણ ચાલશે. cos inverse x * √1 x વર્ગ -x + c. રેડી? તો આ દાખલા નંબર 11 કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 12. નેક્સ્ટ મિત્રો દાખલા નંબર 12 માં તમે જોશો તો s * sec વર્ગ x આપેલું છે, વર્ગમાં આપેલું છે sec વર્ગ x, અને પહેલું ફંક્શન છે s, બીજું ફંક્શન છે sec વર્ગ x. તો LIT પ્રમાણે ગોઠવાયેલા છે. ફાઇનલ. રેડી? sec વર્ગ x નું સંકલન આપણે મનમાં વિચારી લેવાનું, કારણ કે જો સંકલન થતું હશે બીજા પદનું તો જ આપણે આગળ વધવાનું થશે. તો sec વર્ગ x નું સંકલન મિત્રો તમે જાણો છો કે tan x થાય, કારણ કે tan x નું વિકલન જે છે તે sec વર્ગ x થાય. તો sec વર્ગ x નું સંકલન થાય tan x. રેડી? તો આ ખંડસ્થ સંકલન આપણે એપ્લાય કરી શકશું ડાયરેક્ટલી. આ ફર્સ્ટ એ છે અને બીજું છે તે t છે. તો LIT પ્રમાણે ગોઠવાયેલું છે. ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ, સેકન્ડ ઇન્ટિગ્રેશન માઈનસ ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ નું ડેરિવેટિવ અને સેકન્ડ નું ઇન્ટિગ્રેશન. રેડી? આ ફોર્મ્યુલા અંદર એપ્લાય થઈ ગઈ. નેક્સ્ટ ત્યાં ડિફરન્શિએશન દેખાય છે, ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન દેખાય. ઇન્ટિગ્રેશન sec વર્ગ x નું ઇન્ટિગ્રેશન થશે tan x માઈનસ આનું થશે 1 sec વર્ગ x નું સંકલન થશે tan x dx. રેડી? x * tan x as it is માઈનસ tan x નું આપણે સંકલન કરવાનું છે. તો મિત્રો tan x નું સંકલન આપણે ડાયરેક્ટ પહેલા સ્ટાર્ટિંગમાં આવ્યું હતું બેઝિક ફોર્મ્યુલા તરીકે, પછી આપણે જેમ જેમ સંકલનના ગુણધર્મો શીખ્યા તેમાં આપણે tan x નું, cot x નું, sec x નું અને cosec x ની ચાર ફોર્મ્યુલા શીખેલા હતા, જેમાં tan x નું સંકલન બે આન્સરમાં મળતું log માનાંકમાં sec x અથવા -log કૌંસમાં cos x + c. આ બે આન્સર હતા.
રેડી? આ જ રીતના cot x નું હતું મિત્રો log માનકમાં cosec x પણ આગળ માઈનસ સાઇન અને log માનકમાં sin x. રેડી? તો આ રીતના આન્સર હતા. તો આપણે tan x ની ફોર્મ્યુલા જોઈએ છે. જો તમારે cos x માં આન્સર લખવું હોય તો આગળ માઈનસ ની સાઇન આવશે અને તમારે ફાઇનલ આન્સર તમારે sec x માં લખવું હોય તો આગળ પ્લસ ની સાઇન આવશે. તો આપણે પ્રમાણે જોઈએ મિત્રો આ તો એ સીરીઝ છે. તો પેલા આપણે x * tan x બે આન્સર લખશું માઈનસ ની સીરીઝ tan x નું ફોર્મ્યુલા લખશું log માનકમાં sec x પ્લસ c. માની લો કે આ ફોર્મ્યુલા યાદ નથી તો તમે મિત્રોને ફેરવી નાખો આ રીતના sin ઉપર cos માં. રેડી? dx. રેડી? આવી રીતના તમે કરી શકો છો. માઈનસ વડે ઉમેરી નાખો, માઈનસ વડે ભાગી નાખો, છેદ કરી લખશો તો log છેદ આવશે. રેડી? કે ફોર્મ્યુલા તમને ગુણગત ગણિત આપવો જોઈએ તો થઈ શકે. રેડી? log માનકમાં cos x હોય તો માઈનસ sin આગળ આવે. તો આને મિત્રો આપણે sec x ને cos x માં કન્વર્ટ કરીએ તો અહીં જ્યારે વ્યસ્ત કરીએ ત્યારે માઈનસ સાઇન આગળ આવી જાય. તો 1 cos કરશો 1 cos ને આપણે cos ને અંશમાં લખો તો માઈનસ સાઇન આગળ લખવી પડે. તો અહીં tan x માઈનસ માઈનસ પ્લસ log માનકમાં cos x પ્લસ c. તો આનો ડાયરેક્ટ આન્સર આપણે લખી શકીએ અથવા તો આ લખી શકીએ. રેડી? એટલે દાખલા નંબર 5 આપણે કે બહુ સિમ્પલ હતો પરંતુ આ sec x આપેલો હતો એટલા માટે તમને થોડું એવું લાગે કે આ ખંડ સંકલન એપ્લાય થશે કે નહીં થાય, પરંતુ આ sec x નું સંકલન આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ એટલા માટે આપણે ડાયરેક્ટ ખંડ સંકલન રીત એપ્લાય કરી શકાય. રેડી? તો મિત્રો દાખલા નંબર 12 લગી આપણે આ વિડિયોની અંદર રાખશું. નેક્સ્ટ જે બાકીના એક્ઝામ્પલો છે તે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું. તો આજના વિડિયોની અંદર મિત્રો જે પણ એક્ઝામ્પલ આપણે જોયા તે તમે વ્યવસ્થિત એક રીતે એક પોતાની જાતે એકવાર સોલ્વ કરવાની ટ્રાય કરજો. મતલબ આના સિવાયના પણ તમે એક્ઝામ્પલ સોલ્વ કરવા તો ટેક્સ્ટ બુકના જે એક્ઝામ્પલો છે તે પણ તમે સોલ્વ કરી શકો છો, પરંતુ પ્રેક્ટિસ કરવી કમ્પલસરી છે કારણ કે ખંડ સંકલન રીતનો એક્ઝામ્પલ તમને એક્ઝામમાં જોવા મળશે. રેડી? તો મિત્રો અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. વિડિયો પસંદ આવે તો વિડિયો લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.